નમસ્કાર મિત્રો, આજના સ્તવન કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હાલમાં આપણે પવિત્ર ગ્રંથ બાઇબલમાંથી ગણનાના પુસ્તકનો અભ્યાસ કરી રહ્યા છીએ, જેમાં ઇઝરાયેલીઓના ઇતિહાસની ઘટનાઓ સાથે ઈશ્વરના વ્યવહારને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આજે આપણે 32 અને 33મો અધ્યાય જોવાના છીએ. 32મા અધ્યાયમાં રૂબેન અને ગાદના કુળો યર્દન નદીની ખોટી બાજુએ વતનની માંગણી કરે છે. વચનનો દેશ લેવા માટે આ લોકોએ બાકીના 9 અને અડધા કુળોની મદદ કરવા યુદ્ધમાં પોતાના જુવાનો મોકલવાની વાત કરી. મૂસાએ તેમને યર્દન નદીની પૂર્વ બાજુએ વસવાની પરવાનગી આપી, પણ યર્દન નદીની ખોટી બાજુ પસંદ કરનાર યાકૂબના આ કુળને યર્દન નદી પાર કરવાની તક મળી નહીં. આજે ઈશ્વરના બાળકો માટે જીવન જીવવાના 2 સ્થાનો છે. તમે ચાહો તો દુનિયારૂપી અરણ્યમાં જીવી શકો છો અને આત્મિક રીતે નબળા રહી શકો છો, અથવા તમે ચાહો તો આત્મિક આશીષોના સ્થાનમાં પ્રવેશી શકો છો. ગણનાના 33મા અધ્યાયમાં ઇઝરાયેલી લોકોની મુસાફરીની મજલો નોંધવામાં આવી છે. તેમણે જ્યાં જ્યાં છાવણી કરી તે સ્થળોના નામ નોંધવામાં આવ્યા છે. જ્યારે આપણા બાળકો આપણું સાંભળે છે અને તેમની દરેક જરૂરિયાત પૂરી કરવામાં આનંદ લે છે, ત્યારે આપણને સારું લાગે છે. એ જ રીતે જ્યારે આપણે ઈશ્વરના વચનો સાંભળીએ છીએ અને તેનું પાલન કરીએ છીએ, ત્યારે તે આપણને આશીર્વાદ આપે છે. ચાલો આજના અભ્યાસમાં જોઈએ કે ઈશ્વર આપણને કઈ કઈ બાબતો જણાવવા માગે છે, જેથી તે આપણને બધાને આશીર્વાદ આપી શકે અને જીવનના પુસ્તકમાં આપણું નામ નોંધવામાં આવે. પ્રિય મિત્ર, આજે આપણે મિત્ર ગણનાના પુસ્તકના 32મા અધ્યાયની 1 થી 42 કલમો જોઈશું અને એ પછી 33મા અધ્યાયની 1 થી 56 કલમો જોવાના છે. ગણનાના પુસ્તકના 32મા અધ્યાયમાં રૂબેન અને ગાદના કુળો યર્દન નદીની ખોટી બાજુએ વતનની માગણી કરે છે. આ અધ્યાયમાં યર્દન નદીને પ્રભુ ઈસુ ખ્રિસ્તના મૃત્યુ અને પુનરુત્થાનના ચિત્ર તરીકે જોતા આપણા માટે બહુ જ મોટો પદાર્થ પાઠ સમાયેલો છે. મિત્ર, મારી સાથે સાથે તમે ગણનાના પુસ્તકના 32મા અધ્યાયની હવે 1 થી 5 કલમો જુઓ. અહીં લખવામાં આવ્યું છે, અને રેઉબેનના પુત્રો તથા ગાદના પુત્રોની પાસે ઘણા ઢોરઢાંક હતા, અને તેઓએ યઝેરનો દેશ તથા ગિલિયાદનો દેશ જોયો કે તે જગા ઢોરને માટે અનુકૂળ જગા છે. ત્યારે ગાદના પુત્રોએ તથા રેઉબેનના પુત્રોએ આવીને મૂસાને તથા એલઆઝાર યાજકને તથા મંડળીના અધિપતિઓને કહ્યું કે અશરોથ તથા દિબોન તથા યાઝેર તથા નિમ્રાહ તથા હેરબોન તથા એલ આલેહ તથા સબામ તથા નબો તથા બેઓન એટલે ઇઝરાયેલની જમાતની આગળ જે દેશ યહોવાએ માર્યો તે દેશ ઢોરને સારું અનુકૂળ છે, ને તારા દાસોની પાસે ઢોર છે. અને તેઓએ કહ્યું, જો તારી દ્રષ્ટિમાં અમે કૃપા પામ્યા હોઈએ તો આ દેશ વતન તરીકે તારા દાસોને અપાય. યર્દનને પેલે પાર અમને લઈ ન જા. મૂસા એમની આવી માગણી સાંભળીને ઘણો જ અશાંત થઈ જાય છે. 6ઠ્ઠી અને 7મી કલમ. અને મૂસાએ ગાદના પુત્રોને તથા રેઉબેનના પુત્રોને કહ્યું, શું તમારા ભાઈઓ લડાઈમાં જાય ને તમે અહીં બેસી રહેશો? અને ઇઝરાયેલ પુત્રોને યહોવા જે દેશ આપ્યો છે તેમાં પેસવા વિશે તમે તેઓનું મન કેમ નિરાશ કરી નાખો છો? 40 વર્ષ અગાઉ મિત્ર, જ્યારે ઇઝરાયેલી જાસૂસોએ વચનના દેશનો અહેવાલ આપ્યો, ત્યારે લોકો કેટલા નાસીપાસ થઈ ગયા હતા એ મૂસાને અક્ષરશઃ યાદ છે. 8મી અને 9મી કલમ. કાદેશ બાર્નિયાથી મેં તમારા પિતરોને દેશ જોવા મોકલ્યા, ત્યારે તેઓએ એમ જ કર્યું, કેમ કે જ્યારે તેઓએ એશકોલના નીચાણમાં જઈને તે દેશ જોયો, ત્યારે તેઓએ ઇઝરાયેલ પુત્રોનું મન નિરાશ કરી નાખ્યું. એ માટે કે યહોવાએ તેમને જે દેશ આપ્યો હતો તેમાં તેઓ જાય નહીં. યાદ રાખો મિત્ર કે મૂસા જે લોકો સાથે વાત કરી રહ્યો છે તે
ઇઝરાયેલી પ્રજાની નવી પેઢી છે. તેઓ એ ઘટના બની ત્યારે સાવ નાના બાળકો હતા ને એટલે મૂસા એમને ઝીણવટભરી વિગતો આપીને સમજાવે છે. 10 થી 13 કલમો. અને તે દાડે યહોવાનો કોપ સળગી ઉઠ્યો અને તેણે સમ ખાઈને કહ્યું કે 20 વર્ષના અને તે કરતાં વધારે ઉંમરના જે માણસો મિસ્ર દેશમાંથી નીકળી આવ્યા તેઓમાંનો કોઈ પણ તે દેશ વિશે મેં ઇબ્રાહિમ, ઇસાક અને યાકૂબની આગળ સમ ખાધા તેને જોવા પામશે નહીં, કેમ કે તેઓ મારી પાછળ પૂરા મનથી ચાલ્યા નથી. ફક્ત કનીઝી યાફનેહનો દીકરો કાલેબ તથા નૂનનો દીકરો યહોશવા તે દેશ જોશે, કેમ કે તે યહોવાની પાછળ પૂરા મનથી ચાલ્યા છે. અને ઇઝરાયેલ ઉપર યહોવાનો કોપ સળગી ઉઠ્યો અને તેણે 40 વર્ષ સુધી, એટલે જે પેઢીએ યહોવાની દ્રષ્ટિમાં ભૂંડું કર્યું હતું તે બધાનો નાશ થયો ત્યાં સુધી તેઓને અરણ્યમાં અહીં તહીં અથડાવ્યા. મૂસાને બીક છે મિત્ર કે આ નવયુવાન પેઢી એના પિતૃઓ જેવી જ ભૂલ કરશે. 14મી અને 15મી કલમમાં લખ્યું છે, અને જુઓ હે ભૂંડાઓના ફરજંદ, તમે તમારા બાપોને ઠેકાણે ઊભા થઈને ઇઝરાયેલ પરનો યહોવાનો કોપ હજી પણ વધારો છો. કેમ કે જો તમે તેની પાછળ ફરી જશો તો તે પણ ફરી તેઓને અરણ્યમાં મૂકી દેશે અને તમારામાંથી આ સર્વ લોકોનો નાશ થઈ જશે. અહીં મૂસાની બીક આપણે સમજી શકીએ છીએ મિત્ર. બહુ જ સ્વાભાવિક છે આ બીક. એ ભયાનક અરણ્યમાં 40 વર્ષ કઠિનાઈ અને મુશ્કેલીઓનો સામનો કર્યા પછી ફરીથી વચનના દેશમાં પ્રવેશવામાં નિષ્ફળ જવાની શક્યતા માત્રના વિચારથી બહુ જ મોટો ખતરો દેખાતો હતો. 16 થી 19 કલમોમાં લખ્યું છે, અને તેઓએ પાસે આવીને કહ્યું, અમે અહીં અમારા ટોળાને સારું વાડા અને અમારા છોકરાને સારું નગરો બાંધીશું, પણ અમે પોતે તો સજ્જ થઈને ઇઝરાયેલ પુત્રોને તેઓની જગ્યાએ પહોંચાડતા સુધી તેમની આગળ ચાલીશું, અને અમારા બાળકો દેશના રહેવાસીઓને લીધે કિલ્લાવાળા નગરમાં રહેશે. અને ઇઝરાયેલ પુત્રોમાંનો દરેક પુરુષ પોતાનો વારસો ન પામે ત્યાં સુધી અમે પોતાને ઘેર પાછા નહીં આવીએ, કેમ કે યર્દનને સામે કાંઠે અને એથી આગળ પણ અમે તેઓની સાથે વારસો નહીં લઈએ, કેમ કે યર્દનની આ પૂર્વ બાજુએ અમને અમારો વારસો મળી ચૂક્યો છે. વચનનો દેશ લેવા માટે આ લોકોએ બાકીના 9 અને અડધા કુળોની મદદ કરવા યુદ્ધમાં પોતાના જવાનો મોકલવાની વાત કરી, અને એ પાયા ઉપર મૂસાએ તેમને યર્દન નદીની પૂર્વ બાજુએ વસવાની પરવાનગી આપી. આ લોકો એ પ્રમાણે કરવા સંમત થયા એટલું જ નહીં, બલકે એમણે પોતાનું વચન પાળ્યું પણ ખરું. અને એ હકીકત આપણને યહોશવાના પુસ્તકના 12 થી 16 અધ્યાયોમાં જોવા મળશે. હવે મૂસા આ લોકોને ચેતવણી આપે છે. જુઓ 23મી કલમ, ગણનાનું પુસ્તક 32મો અધ્યાય. શું લખ્યું છે અહીંયા? પણ જો તમે એમ કરશો નહીં તો જુઓ, યહોવાની વિરુદ્ધ તમે પાપ કર્યું જાણજો, અને નિશ્ચય જાણજો કે તમારું પાપ તમને પકડી પાડશે. હવે આ કલમનું અર્થઘટન મહદઅંશે આ રીતે કરવામાં આવશે કે તમારું પાપ પકડાઈ જશે, છૂપું રહી શકશે નહીં, તમે પકડાઈ જશો. આ કલમ એવું નથી કહેતી મિત્ર. ઘણા બધા એવા પાપી લોકો છે જેઓ પોતાનું પાપ લઈને જીવતા હોય છે અને એમના પાપ ક્યારેય કોઈની નજરે ચડતા નથી. આ કલમ તો કહે છે કે તમારું પાપ તમને પકડી પાડશે, તમારું પાપ તમને પકડી પાડશે. હવે મિત્ર તમે 33મી કલમ જોશો મારી સાથે સાથે, ગણનાના પુસ્તકના 32મા અધ્યાયની 33મી કલમ. અને મૂસાએ તેઓને એટલે ગાદના પુત્રોને તથા રેવબેનના પુત્રોને તથા યુસુફના દીકરા મનાશેના અડધા કુળને અમોરીઓના રાજા સિહોનનું રાજ્ય તથા બાશાનના રાજા ઓગનું રાજ્ય એટલે એ દેશ, તેના નગરો તથા તેની સીમો સુદ્ધા આ તે દેશની ચોમેરના સર્વ નગરો આપ્યા. યર્દન નદીની ખોટી બાજુ પસંદ કરનાર યાકૂબના આ કુળોને યર્દન નદી પાર કરવાની પછી તક મળી નહીં મિત્ર. યર્દન નદી તો આપણા મૃત્યુની ઉપમા રૂપે છે જ નહીં. એ હકીકતનો આપણે અહીંયા ખ્યાલ રાખવો જોઈએ. આપણે જ્યારે યહોશવાના પુસ્તકમાં આવીશું ને મિત્ર, ત્યારે આપણને સમજાશે કે આ યર્દન નદી તો કનાનમાં કેવી રીતે પ્રવેશ કરવો એ શીખવે છે. બીજા શબ્દોમાં આપણે જોઈએ તો આજે ઈશ્વરના બાળક માટે જીવન જીવવાના 2 સ્થાનો છે મિત્ર. તમે ચાહો તો દુનિયારૂપી અરણ્યમાં જીવન જીવી શકો છો અને આત્મિક રીતે નબળા રહી શકો છો એ રીતે, અથવા તો તમે ચાહો તો આત્મિક આશીષોના સ્થાનમાં પ્રવેશી શકો છો જે કનાન દ્વારા ગર્ભિત રીતે સૂચિત થાય છે. હવે આત્મિક આશીષમાં પ્રવેશ કઈ રીતે થઈ શકે? કઈ રીતે આપણે આત્મિક આશીષમાં પ્રવેશ કરવા માટે યર્દનને પાર કરી શકીએ? જ્યારે ઇઝરાયેલી લોકોને યર્દન નદી પાર કરતા આપણે જોઈએ છીએ
ત્યારે એમાં આપણને બે મહાન પદાર્થ પાઠો શીખવા મળે છે મિત્ર. યર્દન નદીમાં મૂકવામાં આવેલા પથ્થરો પ્રભુ ઈસુ ખ્રિસ્તના મૃત્યુનું સૂચન કરે છે, અને યર્દન નદીમાંથી ઉપાડી લેવામાં આવેલા પથ્થરો પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનનું, મૃત્યુમાંથી સજીવન થવાનું સૂચન કરે છે. તમને અને મને મિત્ર, પ્રભુ ઈસુ ખ્રિસ્તના મૃત્યુ અને પુનરુત્થાન દ્વારા આત્મિક આશીષો મળે છે. આપણે એ જાણવાની જરૂર છે મિત્ર કે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે દફન થયા છીએ અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે ઉત્થાન પામ્યા છીએ. આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે જોડાયા છીએ અને આપણે એ પ્રકારના આધારે ઈસુ ખ્રિસ્તને આધીન થતા રહેવું જોઈએ, જેથી આપણને ઈશ્વરના જે આશીર્વાદો મળવા જોઈએ એ આપણે પ્રાપ્ત કરી શકીએ. યાકૂબના પેલા અઢી કુળો યર્દન નદી પાર કરી શક્યા નહીં. શું આનાથી એમને કશું નુકસાન થયું? જરૂર થયું. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું છે કે કોઈ વૃક્ષને તમે તેના ફળથી પારખી શકો. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી ઉપર હતા ત્યારે એક વખત જનમેદનીથી તેમણે દૂર જવાનો પ્રયાસ કર્યો હતો. બાઇબલમાં નવા કરારના વિભાગમાં માર્ક અનુસાર શુભ સંદેશ છે એના 5મા અધ્યાયની 1લી કલમમાં લખ્યું છે કે તેઓ ગાલિલ સરોવરને સામે કિનારે ગેરાસીનીઓના પ્રદેશમાં આવી પહોંચ્યા. તેઓ એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને એમના શિષ્યો. હવે આ ગેરાસીનીઓ કોણ હતા? આ ગેરાસીનીઓ એ તો ગાદના કુળના હતા, યર્દનની ખોટી બાજુએ વસેલા લોકો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે આ લોકો પાસે ગયા ત્યારે એ લોકો ભૂંડનો વેપાર કરતા હતા, અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે ત્યાં જ્યારે ભૂતો વળગેલા માણસમાંથી ભૂતો કાઢ્યા ત્યારે એ લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને એમના પ્રદેશમાંથી ચાલ્યા જવાનું કહ્યું. આ લોકો કેટલી બધી ખરાબ પરિસ્થિતિમાં આવી ગયા હતા. તમે જુઓ, ઈશ્વરને દરેક બાબતમાં આધીન નહીં થનાર ઈશ્વરના દરેક સંતાનની એવી જ હાલત થાય છે. ખેર મિત્ર, આપણે હવે ગણનાનો 33મો અધ્યાય જોઈશું. ગણનાના 33મા અધ્યાયમાં ઇઝરાયેલી લોકોની મુસાફરીની મજલો નોંધવામાં આવી છે. તેમણે જ્યાં જ્યાં છાવણી કરી તે સ્થળોના નામ નોંધવામાં આવ્યા છે. 33મા અધ્યાયની 1લી કલમ જુઓ. ગણનાનું પુસ્તક 33મો અધ્યાય 1લી કલમ. ઇસ્રાયેલ પુત્રો પોતાના સૈન્યો સુદ્ધા મૂસા તથા હારૂનની હસ્તક મિસ્ર દેશમાંથી નીકળ્યા ત્યાર પછી તેઓની મજલો આ છે. હું તમારી સમક્ષ હવે કેટલીક કલમો વાંચું છું મિત્ર. 25 થી 28 કલમ વાંચું. ગણનાનું પુસ્તક 33મો અધ્યાય 25 થી 28 કલમો. અહીં શું લખવામાં આવ્યું છે? અને હરાદાહથી નીકળીને તેઓએ માક હેલોથમાં છાવણી કરી, અને માક હેલોથથી નીકળીને તેઓએ તાહાથમાં છાવણી કરી, અને તાહાથથી નીકળીને તેઓએ તેરાહમાં છાવણી કરી, અને તેરાહથી નીકળીને તેઓએ મિશ્કાહમાં છાવણી કરી, અને મિશ્કાથી નીકળીને તેઓ હાશમોનમાં છાવણી કરી. હવે આ બધી કલમો આપણને એક ધારી લાગે છે કે નહીં? આ બધા સ્થળોમાં શું બન્યું એ જાણવાની મને બહુ જ ઇંતજારી થાય છે. તમને પણ થતી હશે, પરંતુ એની કશી માહિતી અહીંયા આપવામાં આવી નથી ને. એમ છતાં જે રીતે બાઇબલની પ્રત્યેક કલમમાં મહાન આત્મિક પદાર્થ પાઠ સમાયેલો છે મિત્ર, એ જ રીતે આ કલમમાં પણ આપણા માટે મહાન આત્મિક પાઠ સમાયેલો છે. ઇઝરાયેલી લોકોએ જે પ્રત્યેક ડગ માડ્યું એની નોંધ ઈશ્વરે લીધી છે અને કરી છે બાઇબલમાં. ખરેખર તો અરણ્યમાંની ઇઝરાયેલી લોકોની સમગ્ર મુસાફરી દરમિયાન ઈશ્વર તેમની સાથે હતા. આજે ભક્તિ સભામાં એક ગીત ગાવામાં આવે છે જેના શબ્દો આ પ્રમાણે છે: પાછળ પાછળ ઈસુ પાછળ ચાલીશ, સૌ જગ્યા જ્યાં હોય ત્યાં પાછળ ચાલીશ હું. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલવાનો સંકલ્પ દર્શાવતું આ ગીત બહુ જ ઉત્સાહભેર ગવાય છે. પણ આ ગીત ગાનારા ભજનીકોમાંથી બહુ જ ઓછા લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ અમુક અંતર સુધી જાય, અમુક જગ્યામાં જાય. અને એટલે મને પ્રશ્ન એ થાય છે કે આ ગીત ગાનારા પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ કેટલે દૂર જવા રાજી હશે અને કયા કયા સ્થળમાં જવા રાજી હશે. મને લાગે છે કે આ ગીતના શબ્દો કંઈક આવા હોવા જોઈએ: પ્રભુ ઈસુ મારી સાથે અંત સુધી જશે. કારણ કે પ્રભુ ઈસુએ વચન આપ્યું છે મિત્ર કે હું તને કદી ત્યજી દઈશ નહીં અને કદી તારો ત્યાગ કરીશ નહીં. ગણનાના પુસ્તકના 33મા અધ્યાયમાં ઇઝરાયેલી લોકોની મુસાફરીનો અહેવાલ આપવામાં આવ્યો છે. અને જ્યાં જ્યાં એ લોકો ગયા, જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં ઈશ્વર તેમની સાથે ગયા
જ્યાં જ્યાં આ ઇઝરાયેલી લોકોએ છાવણી કરી ત્યાં ત્યાં ઈશ્વર તેમની સાથે હતા. ખરેખર તો ઇઝરાયેલી લોકો ઈશ્વર સાથે કદમ નહોતા મિલાવતા, અર્થાત એમના હૃદયો તો ઘણીવાર ઈશ્વર વિરુદ્ધ બળવાખોરીથી ભરાયેલા હતા. પરંતુ ઈશ્વરે, તમે જોયું છે ને, કદી જ ક્યારેય એમને ત્યજી દીધા નહીં, ક્યારેય એમને મૂકી દીધા નહીં. બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનોમાં રહેલ આ એક મહાન સત્ય છે મિત્ર. હું તને કદી ત્યજી દઈશ નહીં અને કદી તારો ત્યાગ કરીશ નહીં. ઈશ્વર આ વચન આપે છે. હવે ઇઝરાયેલી પ્રજા જ્યારે વચનના દેશમાં પ્રવેશવાની તૈયારી કરી રહી છે ત્યારે ઈશ્વર મૂસાને એક ફરમાન આપે છે અને એમ ગણનાના 33મા અધ્યાયનો અંત આવે છે. તમે મારી સાથે સાથે 51 થી 56 કલમો જોશો. 33મા અધ્યાયની 51 થી 56 કલમો. અહીં લખવામાં આવ્યું છે, ઇસ્રાયેલ પુત્રોને એમ કહે કે જ્યારે તમે યર્દન નદી ઉતરીને કનાન દેશમાં જાઓ. ઈશ્વર મૂસાની સાથે વાત કરતા આ પ્રમાણે કહે છે કે ઇઝરાયેલ પુત્રોને એમ કહે કે જ્યારે તમે યર્દન નદી ઉતરીને કનાન દેશમાં જાઓ ત્યારે તમે પોતાની આગળથી દેશના સર્વ રહેવાસીઓને હાંકી કાઢો ને તેઓના કોતરેલા સર્વ પથ્થરોનો ને તેઓની સર્વ ગાળેલી ધાતુની મૂર્તિઓનો નાશ કરો ને તેઓના સર્વ દેવસ્થાનોને તોડી પાડો અને દેશને કબજે કરીને તેમાં વસો, કેમ કે વતનને સારું મેં તે દેશ તમને આપ્યો છે. અને તમે ચિઠ્ઠીઓ નાખીને તમારા કુટુંબો પ્રમાણે દેશનો વારસો વહેંચી લેજો. જે કુળમાં વિશેષ માણસો તેને તે પ્રમાણે તમારે વિશેષ વારસો આપવો, ને જેમાં થોડા માણસો તેને તમારે થોડો વારસો આપવો. ચિઠ્ઠીઓ નાખીને જ્યાં જેનો ભાગ આવે ત્યાં જ તેને મળે. તમારા પિતૃઓના કુળો પ્રમાણે તમને વારસો મળે. પણ જો તમે પોતાની સામેથી દેશના રહેવાસીઓને હાંકી નહીં કાઢો તો તેઓમાંના જેઓને તમે રહેવા દેશો તેઓ તમારી આંખોમાં કણીઓ રૂપ ને તમારી કૂખોમાં કાંટા રૂપ થઈ પડશે, ને જે દેશમાં તમે વસશો ત્યાં તેઓ તમને હેરાન કરશે. અને એમ થશે કે તેઓ પર જે વિતાડવાને હું ધારતો હતો તે હું તમારા પર વિતાડીશ. ઈશ્વર આ પ્રમાણે કહે છે. ઘણા લોકોને આ કલમો વાંચીને એવું લાગે છે કે વચનના દેશમાં જે વતનીઓ હતા એનો સફાયો કરવાનું ફરમાન ઈશ્વર આપે એ ઘણું ક્રૂર અને ઘાતકી કહેવાય, કારણ કે ઇઝરાયેલી લોકો પણ ઈશ્વરને અનઆજ્ઞાંકિત હતા. પરંતુ યાદ રાખો મિત્ર કે પૃથ્વી ઈશ્વરની છે. પૃથ્વી આપણી નથી, ઈશ્વરની છે. ગીતશાસ્ત્રનું પુસ્તક 24મો અધ્યાય 1લી કલમ. પૃથ્વી તથા તેનું સર્વસ્વ યહોવાના છે, જગત તથા તેમાં રહેનારા પણ તેના છે. આ પૃથ્વી ઈશ્વરની છે. શું કરવું એનો હુકમ ઈશ્વર આપે છે. ઈશ્વરે ઇઝરાયેલી પ્રજાને વચનના દેશમાં જવાનું કહ્યું અને એ દેશની બધી મૂર્તિઓનો ધ્વંસ કરવાનું કહ્યું. એમણે એમના ઉચ્ચ સ્થાનોને નષ્ટ કરવાના હતા. આ સ્થાનોમાં ભ્રષ્ટ કૃત્યો થતા હતા મિત્ર. કનાનીઓ અત્યંત હલકા આત્મિક સ્તરે હતા. એ લોકો સત્ય સનાતન ઈશ્વરથી દૂર રહીને મૂર્તિ પૂજકો બની ગયા હતા. એટલું જ નહીં, બલકે એ લોકો અત્યંત ભ્રષ્ટ વ્યભિચારના કૃત્યોમાં ગળા ડૂબ હતા. એમના જીવનની એ શૈલી હતી અને એમની ભક્તિ પૂજાનો એ એક ભાગ હતો. આના પરિણામે કનાનીઓ ગુપ્ત જાતીય રોગોથી ખવાઈ ગયા હતા. કનાનીઓ ઈશ્વરની મિલકતનો નાશ કરી રહ્યા હતા અને તેઓ બાકીની માનવજાતને નુકસાન કરી રહ્યા હતા. એટલે ઈશ્વર તેમને બહાર ધકેલી દેવાના હતા. આપણે કંઈ એવું ના કહી શકીએ કે ઈશ્વરને આવું પગલું ભરવાનો અધિકાર નહોતો. ખરેખર તો એ એક દયાનું પગલું હતું. ઈશ્વરે આગામી પેઢીઓના હિતમાં કનાનીઓનો નાશ કર્યો. ઈશ્વરે એ કારણસર જ પૃથ્વી પર જળ પ્રલય મોકલ્યો હતો. તમને યાદ છે ને? ઈશ્વર આગામી પેઢીઓનું રક્ષણ કરતા હતા. ઈશ્વરની ટીકા કરશો નહીં મિત્ર. ઈશ્વરનો ન્યાય કરશો નહીં. કોઈ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવું, એનો પૂરતો ખ્યાલ આવવો એ આપણા હાથની વાત નથી હોતી. આપણે એક વાત તો ચોક્કસ જાણીએ છીએ કે શાંતિનો સરદાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર રાજ કરશે નહીં ત્યાં સુધી આ પૃથ્વી પર શાંતિનો અનુભવ થવાનો નથી. એ સમય સુધી ઈશ્વર એક પ્રજાનો ન્યાય કરવા બીજી પ્રજાનો ઉપયોગ કરશે જ. આ બાબત ધ્યાનમાં રાખજો મિત્ર. યાદ રાખો, તમે અને હું ઈશ્વરની મિલકત છીએ. આ પૃથ્વી, આ જગત અને આ પૃથ્વી અને જગતમાંની સર્વ બાબતો ઈશ્વરની માલિકીની છે. અને એટલે હૃદયથી સામે ચાલીને પૂરા મનથી
ઈશ્વરને પ્રેમ કરીને આપણા જીવનનું સમર્પણ ઈશ્વરના હાથમાં કરવું, એમાં જ શું આપણું કલ્યાણ નથી? પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે ઈશ્વરને તમારું જીવન સમર્પિત કરવા માટે ઈશ્વર તમને કૃપા આપો. આમીન. વહાલા મિત્રો, આજે આપણે ગણનાના પુસ્તકના અંત ભાગ તરફ છીએ. વચનના દેશના વતનીઓનો સફાયો કરવાનું ફરમાન ઈશ્વર આપે છે. જો ઇઝરાયેલીઓ દુષ્ટ કનાનીઓને સંપૂર્ણપણે હાંકી કાઢવામાં નિષ્ફળ જાય અને તેઓના ધાર્મિક સ્થળોને યથાવત રહેવા દે, તો ઈશ્વર કનાનીઓ દ્વારા તેમના માટે તકલીફ ઊભી કરાવશે અને ઈશ્વર પોતે પણ તેઓ પર ન્યાય શાસન લાવશે, એવું વચન કહે છે. એ જ પ્રમાણે જો ઈશ્વરમાં વિશ્વાસ રાખનાર વ્યક્તિના શરીરમાં પાપ પ્રવેશ કરે અને તેને ચલાવી લે, તો મુશ્કેલીઓ, વિનાશ અને મૃત્યુ એ દરેક વ્યક્તિના આત્મિક જીવન અને ઉત્કર્ષ ઉપર અસર પહોંચાડશે. ઈશ્વરે આગામી પેઢીઓના હિતમાં કનાનીઓનો નાશ કર્યો. ઈશ્વરે એ જ કારણસર પૃથ્વી પર જળ પ્રલય મોકલ્યો હતો. આપણે એક વાત ચોક્કસ જાણીએ છીએ કે શાંતિનો સરદાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા જ આપણા જીવનમાં શાંતિનો અનુભવ થઈ શકે છે. આ બાબત સમજવા ઈશ્વર આપ સર્વને કૃપા આપે. આમેન.